પાટણ નગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ રાજકીય ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે। 11 વોર્ડની કુલ 44 બેઠકોમાં ભાજપે બહુમતી મેળવીને ભગવો લહેરાવ્યો છે। પાટણ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકોમાં ભાજપ 24, કોંગ્રેસ 17 અને અપક્ષ 3 બેઠક આવી છે। પાટણ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 11ના મનોજભાઈ ઠાકોર દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું। મનોજભાઈ ઠાકોર દ્વારા ટુડે ન્યૂઝ ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ વિજય મારો નથી પરંતુ મારા મત વિસ્તારનો છે। વધુમાં તેઓએ શું કહ્યું હતું આવો જાણીશું। પાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી। તેમાં ભાજપનો ભગવો લહેરાયો છે। આજે ભાજપની 24 સીટ જ્યારે કોંગ્રેસની 17 અને અન્ય પક્ષની 3 સીટો આવી છે। ત્યારે આજે ભાજપનો ભગવો લહેરાયો છે। ત્યારે વોર્ડ નંબર 11માં વિજય સરઘસ કાઢવામાં વોર્ડ નંબર 11ના ઉમેદવાર શ્રી મનોજભાઈ ઠાકોર સાથે વાતચીત કરી છે। આપ શું કહેવા માંગશો? હું મારી ભવ્યજીત વોર્ડ નંબર 11 ના તમામ મતદારોનો આભાર માનું છું। આપણે ભાજપના ઉમેદવાર વોર્ડ નંબર 11ના ઉમેદવાર મનોજભાઈ ઠાકોર સાથે વાતચીત કરી એમની જીત માટે મતદારોનો આભાર માન્યો છે। તો ટુડે ન્યૂઝ ગુજરાતી જોતા રહેશો। હેતલ પંચાલ, ટુડે ગુજરાતી। તો પાટણમાં ભાજપની આ જીત સાથે રાજકીય